નમસ્તે, મારું નામ આરતી રોહન, હું પ્રિન્સિપલ છું શ્રીમતી જે પટેલ મહિલા સાયન્સ કોલેજ કન્યા છાત્રાલયથી. અમે લોકો આજે 150 જેટલી વિદ્યાર્થીનીઓ બસ સ્ટોપ, જે આપણું જાહેર સ્થળ છે, એની સફાઈ માટે ક્લીનલીનેસ ડ્રાઈવ લઈને આવ્યા છીએ. છેલ્લા 1 અઠવાડિયાથી 7 તારીખથી અમે લોકો નેચર પ્રત્યે લોકો જાગૃત થાય અને વધારે ને વધારે પ્રકૃતિને લોકો સંભાળ રાખે પ્રકૃતિની, એ મોટિવથી ઇકો વીકનું સેલિબ્રેશન કરી રહ્યા છીએ. આજે છોકરીઓને અમે મોટિવેટ કરી છે કે આપણે જાહેર સ્થળોની સફાઈ કરીશું તો લોકો સફાઈ અને સ્વચ્છતા પ્રત્યે સભાન થશે. હું આપ સૌને, મોરબીની જાહેર જનતાને અને દરેક સંસ્થાઓને એવું નિવેદન કરવા માંગુ છું કે આપ સૌ મોરબીને સ્વચ્છ અને નિર્મળ બનાવવા માટે પ્રયત્ન શરૂ કરો અને અમારા પ્રયત્નોનો સાથ આપો. આપ સૌને એક નિવેદન છે કે અપીલ છે કે આપણી આસપાસની જે જગ્યા છે એને બિલકુલ સંકોચ રાખ્યા વગર સાફ રાખો. આપણી જાહેર જગ્યા છે અને આપણા સૌની જગ્યા છે. આપણને આપણું ઘર ગંદુ નથી ગમતું તો આપણી જાહેર જગ્યાઓ કેમ ગંદી છે? વિદેશમાં જઈને આપણે બધાને જે એની ચોખ્ખાઈ છે એનાથી આપણે જેટલા પ્રભાવિત થઈએ છીએ, ત્યાં એક પણ કચરો ફેંકતા નથી, તો આપણા ઘરમાં, આપણા દેશમાં કે આપણા શહેરમાં કચરો નાખતી વખતે આપણે વિચાર કેમ નથી કરતા? તો બધાને મોરબીને સ્વચ્છ અને નિર્મળ ભવિષ્ય આપવા માટે આપ સૌને હું નિવેદન કરું છું. થેન્ક યુ.